પછી પાદપ એમ યસ અત્યારે બધાને કાગળ ભેગા કરે ને તો એમાં પતંગ શબ્દ છે. હું પતંગ જોઈને દોડું છું એવું હતું ને વાક્ય. તો પતંગનું સંસ્કૃત શું થાય વિચાર્યું તમે લોકોએ કે પતંગનું પતંગ રાખ્યું? પતંગનું પતંગ રાખ્યું. તો પતંગ શબ્દ ગુજરાતી છે સંસ્કૃત છે એ કહો ખબર છે? હા કે ના? કે અણધાર્યું લખ્યું છે? જો પતંગ શબ્દ સંસ્કૃત શબ્દ છે, પહેલું યાદ રાખો. ગુજરાતીમાં વપરાય છે પણ એક્ઝેક્ટ સંસ્કૃત શબ્દ છે. અને જો સંસ્કૃત શબ્દ હોય તો એ શબ્દ શું કહી રહ્યો છે? જેમ પાદપ શબ્દ પોતે કંઈક બોલી રહ્યો કે પાદૈહી પીબતી. વૃક્ષ એક એવી વસ્તુ છે કે જે પોતાના પગથી મૂળિયાથી પાણી પીવે છે. તો પાદૈહી પીબતી પાદપ શબ્દની અંદર પાદપ અર્થાત વૃક્ષ, પણ વૃક્ષો અર્થ ક્યાંથી નીકળે? તો એની વ્યુત્પત્તિ આપણે ખાલી વિચારી હતી. પાદૈહી પીબતી દરેક નામ કોઈ ક્રિયા ઉપરથી બનેલો છે. તો આ પામાં પીબ ધાતુ રહેલો છે. પાદનો અર્થ તો પાદ છે, પગ, બરાબર છે? પણ પાછળ જે પ છે એ પીબ ધાતુનો પ છે. તો પગ વડે જે પીવે છે પાણી તે પાદપ કહેવાય, વૃક્ષ કહેવાય. એવી રીતે આ પતંગ શબ્દ જે છે જે આપણે આને માટે એ છે ને ઉડાડીએ છીએ પણ એ સૂર્યનો પણ વાચક છે. પતંગ એટલે સૂર્ય પણ થાય છે. એટલે હવે આ પતંગ શબ્દને પૂછવું પડશે, હે પતંગ તારો અર્થ શું? બરાબર છે? તો એની ઇટિમોલોજી આવી છે જે પડતો પડતો જાય છે. આ વર્તમાન કુંડન છે. પતંગ ગચ્છતિ, પતતિ ક્રિયા પરથી પતંગ. આમ તમે ખેંચ કરો તો ઊંચે ચડે પણ વળી પાસે નીચે જાય, વળી પાસે તમે એને ઓર ઉપર ખેંચો ઢીલ આપીને એટલે ધીમે ધીમે ઉપર જાય. એ રીતે સૂર્ય પણ પૂર્વ દિશામાં ઉગે, ધીમે ધીમે પડતો પડતો પાછો આમ જાય ને વળી પાછો બીજે દિવસે ઉગે. તો પડતા પડતા આગળ વધવાની જેની ગતિ છે, પડતો પડતો જે જાય છે તે પતંગ એ સૂર્યને પણ લાગુ પડે છે અને આપણે કાગળનો જે પતંગ ઉડાડીએ છીએ એને પણ લાગુ પડે છે. બરાબર? તો નિરુક્ત ભણવાનું ફળ જે છે તે આ છે કે દરેક શબ્દ કેવી રીતે બન્યો છે, ભાષામાં કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો છે, વપરાશમાં કેવી રીતે આવ્યો છે, એ તમે સંસ્કૃતના વિદ્યાર્થીઓ જાણતા હતા. આટલા ક્લાસરૂમમાં બેઠેલા સંસ્કૃતના વિદ્યાર્થીઓને શબ્દ ક્યાંથી ઉગ્યો છે, શું અર્થ લઈને આવ્યો છે, કેમ એવો શબ્દ આકારિત થયો, ભાષામાં એનું ઘડતર કેમ થયું, એની જાણકારી તમને મળશે. બહારના સમાજમાં લોકો ભાષા વાપરે છે ખરા, પણ એમને ખબર નથી હોતી કે આને પતંગ કેમ કીધો. પણ આપણું અહોભાગ્ય છે કે સંસ્કૃત ભણવા આવ્યા છીએ તો સંસ્કૃતમાં એવી વિદ્યા છે વ્યાકરણ અને નિરુક્ત કે જેના થકી શબ્દોનો આંતરિક મહિમા, શબ્દની અંદર શું પડેલું છે એ જોવાને જાણવા મળે છે. બરાબર છે? તમે આજે લેસન કરીને આવ્યા છો બધા, મને પહેલાં તો અભિનંદન આપવા જોઈએ કે લગભગ બધાએ મને લેસન કરીને આપ્યું. બરાબર છે? કેટલા ટકા સાચું કેટલું ખોટું એ હું બપોર પછી જોઈને તમારા હાથમાં મૂકી દઈશ પાછું. બરાબર? પણ લેસન નિયમિત કરતા રહેજો તમે તો તૈયાર થઈ જવાશે. બરાબર છે? ગઈકાલે જે વાત કરી છે એની અંદર ત્વા પ્રત્યય સંબંધિત ભૂત કૃદંતના કેટલાક આપણે ઉદાહરણો લીધા અને એનું સંસ્કૃતમાં અનુવાદ કેવી રીતે થાય એની વાત કરી. આજે આપણે એક બીજું કૃદંત લઈએ ઉદાહરણ તરીકે. આપણે અત્યારે પ્રેક્ટિસ કરવાના જ તબક્કામાં છીએ. તો
આપણે જે મુખ્ય ક્રિયા કરતા આવીએ છીએ કે કૃષ્ણ મથુરામાં જાય છે, તો સાદું વાક્ય આપણી માટે આ છે. એ સાદા વાક્યની જે મુખ્ય ક્રિયા છે જાય છે, ગમન ક્રિયાની વાત છે. પણ ભાષા જ્યારે બોલતા હોઈએ છીએ, વ્યવહાર કરતા હોઈએ છીએ, બીજા જોડે વાતચીત કરતા હોઈએ છીએ, ત્યારે આપણે આ ક્રિયા કેમ થઈ તેનું પ્રયોજન કહેવાની ઈચ્છા થાય છે. આ ક્રિયાનો હેતુ, હેતુ એટલે પ્રયોજન, એ કહેવાની જરૂર પડે છે કે શા માટે આ કામ કરવામાં આવી રહ્યું છે. કૃષ્ણ મથુરા શા માટે જાય છે? તો આપણે વાક્યની અંદર એક બીજું ઉપવાક્ય દાખલ કર્યું કે કંસને મામાં કંસનો ત્રાસ એટલો બધો વધી ગયો છે કે એને હવે પતાવી દેવો જરૂરી છે. તો કંસને મારવા માટે મથુરામાં જાય છે. તો મથુરામાં જવા માટેનો હેતુ, પ્રયોજન કહેવાય રહ્યો છે. આ જે પ્રયોજન છે ને મથુરા જવા માટે, એ કહેવાય રહ્યો છે. એક વાત એ છે કે હેતુ કે છે આપણને, અને જ્યારે તર્કની દૃષ્ટિએ વિચારીએ તો આ ક્રિયા અત્યારે થઈ રહી છે, પેલી ક્રિયા ભવિષ્યમાં થવાની છે, ત્યાં પહોંચ્યા પછી થવાની છે. એટલે આવી હેતુવાચક જે ક્રિયા હોય છે એને એ ભવિષ્યકાલિક ક્રિયા હોય છે, ભવિષ્યમાં થનારી ક્રિયા હોય છે. જવાનું કામ પૂરું થશે, મથુરા પહોંચી જશે પછી કંસને મારવાની વાત છે. તો એને માટે આવા હેતુને દર્શાવવા માટે સંસ્કૃત ભાષામાં ધાતુ વત્તા તુમ પ્રત્યય છે.
આમાંથી આ બે તરફ તમારું ધ્યાન દેવું જોઈએ. કે ક્યાંક આ તુમ પ્રત્યય જે છે ને એ તુમ એ ટુમ બની જાય છે અથવા ઢૂમ બની જાય છે. શું થઈ જાય છે? કોક વખત એમાં ધ્વનિ પરિવર્તન થઈને દૃશ્ય ધાતુ હોય તો એ દ્રષ્ટુમ થઈ જાય છે અને વહ ધાતુ હોય તો વોઢુમ થઈ જાય છે વહન કરવા માટે. બરાબર છે? એટલે એને એના એલોમોર્ફ કહે છે, ઉપરૂપ ઘટક. મુખ્ય રૂપ ઘટક તો આ છે. રૂપ ઘટક શબ્દ તો સાંભળો, જુદા જુદા ઘટકો ભેગા થાય તો એક રૂપ રચના થાય. તો રૂપ રચનામાં બે ઘટકની જરૂર પડે. પહેલું ઘટક છે ધાતુ પોતે અને એની પાછળ બીજું રૂપ ઘટક છે એ તુમ પ્રત્યય. પણ એ તુમ પ્રત્યય એક્ચ્યુઅલી ભાષામાં ત્રણ સ્વરૂપે જોવા મળે છે. મોટે ભાગે તુમનો તુમ જળવાય છે, પણ ઇન સમ કેસીસ એ ટુમ એવું રૂપ પણ ધારણ કરે છે અને ડુમ. એટલે આ મુખ્ય રૂપ ઘટક છે. આ બેને આપણે ઉપરૂપ ઘટક કહીએ છીએ. એલોમોર્ફિંગ કહે છે. મુખ્ય હોય એટલે મોર્ફિંગ અને આખી રૂપ રચના છે એને મોર્ફોલોજી કહે છે. તો સંસ્કૃત ભાષામાં મોટે ભાગે બધા મોર્ફોલોજીમાં જ રોકાઈ જાય છે, રૂપ પ્રક્રિયામાં, રૂપ રચનામાં જ બધું જાણે વ્યાકરણ પૂરું થઈ જતું એવું માને છે. પણ એ તો નાનો મુદ્દો છે. એને રેડીમેડ ફોર્મ રૂપે ધ્યાનમાં રાખી લો તમે કે આ એક મુખ્ય રૂપ ઘટક આ છે અને એના ઉપરૂપ ઘટકો બીજા આટલા પણ ક્યાંક ક્યાંક જોવા મળવાના છે. તો પછીનો મહત્વનો તબક્કો થાય છે આને વાક્યમાં વાપરવા. આ બધા જો સકર્મક અકર્મક રૂપે તમે ઓળખી લો એક વખત તો પછી એને વાક્યમાં વાપરવાનો પ્રસંગ શરૂ થાય. રૂપ રચના પૂરી થયા પછી જે મેજર કામ છે તે વાક્ય રચનાનું છે કે હવે એને વાક્યમાં આપણે પરિવર્તિત કરવું છે. અને તેવી વખતે આ જે ગુજરાતી ભાષાની ઓળખ પણ જુઓ. માટે ક્રિયાની સાથે માટે છે બધા. ઊભા રહેવા માટે, જોવા માટે, કરવા માટે, હણવા માટે. તો તમે જ્યાં જ્યાં ગુજરાતી ભાષાનું વાક્ય જુઓ ને એમાં માટે જુઓ એટલે સાવધાન થઈ જજો કે આને માટે મારે શું કરવું પડશે? તુમ વાળું રૂપ વાપરવું પડશે. જેમ અહીં બધે તુમ 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 છે એમ ગુજરાતી ભાષામાં પણ માટે 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 જ છે. ગુજરાતીને અંદર લખેલું હોય તો ઓળખવું અઘરું નથી, અઘરું બહુ સહેલું. પેલામાં ને આવવાનું છે. આમ કરીને, ફલાણું કરીને, ઢીકણું કરીને. સંબંધક ભૂત કૃદંતમાં જે ત્વા પ્રત્યય છે એ ત્વાને ઓળખવા માટે ક્રિયા વત્તા ને આમ કરીને અહીં આગળ ને માટે એવું આવવાનું છે. તો ગુજરાતીમાં પણ એની ઓળખ શૈલી છે અને સંસ્કૃતમાં પણ એની ઓળખ શૈલી થઈ જાય છે. હવે આપણે અચ્છા, તો પેલું સાદું વાક્ય આપણે કરીએ. કૃષ્ણ કરતા એટલે પ્રથમા લગાડી દઈએ કૃષ્ણ ગચ્છતિ. બીજો પુરુષ છે ને, હું નથી અને તે છે, તું નથી પણ તે છે. તો કૃષ્ણ ગચ્છતિ. અને જ્યાં જવાનું હોય એની કઈ વિભક્તિ લગાડીશું? બીજી વિભક્તિ. ગતિ અર્થ ધાતુનો પ્રયોગ, ગતિ અર્થવાળા ધાતુનો પ્રયોગ હોય વાક્યમાં તો જ્યાં જવાનું હોય એ લક્ષ્ય સ્થાનને, ગંતવ્ય સ્થાનને દ્વિતીય વિભક્તિ લાગે. તો મથુરામ ગચ્છતિ. કુત્ર ગચ્છતિ? મથુરા. આ કર્મ છે એટલે બીજી વિભક્તિ લાગી. આ સાદું મુખ્ય વાક્ય બની ગયું. હવે તમારે એના કિસ્સાની અંદર એક ઉપવાક્ય મૂકવાનું છે કે આ ગમન ક્રિયાનું પ્રયોજન શું છે એ કહો જો. શા માટે જાય છે? મારવા માટે. તો મારવા માટે આપણી પાસે શું છે? હન ધાતુ પડે છે. બરાબર? હાવ પૂરેપૂરો મતલબ મારીને નાખો. લાકડીઓ મન ખોખરો કરીને આવતા જીવતો રહેવા દેવો. તો કયો ધાતુ છે આપણી પાસે? તાડ ધાતુ છે. કયો ધાતુ છે? પણ એ દસમો ગણ છે એટલે તાડઈતુમ રૂપ થાય. બધી વખતે એને પૂરો કરવાનું ન પણ આવે તો આ બે ધાતુ યાદ રાખજો. હા,
સાવ મારી જ નાખવાનો હોય તો શું વાપરીશું? હંતુમ. અને ખાલી મારામારી કરવાની છે એવી વાત કરવી હોય તો કયો ધાતુ? તાડયિતુમ. તુમ લગાડીશું ને? હા, કથયિતુમ ની જેમ તાડયિતુમ. જો આપણે 10મા ગણ છે, આ છે બધો 10મો ગણ છે. તો હંતુમ બરાબર છે. અને પછી હનન ક્રિયા એવી છે, યસ, ત્યાં હનન ક્રિયાને પૂછવું પડે આપણે કે મારવાનું કામ કોણ કરશે? તો હનન ક્રિયા માટે એક તો હણનારો જોઈએ, અને હણનારા હોવાની સાથે હણી જનારો જોઈએ. મરનારો જોઈએ. બરાબર છે? જોઈએ ને? તો આ હંતુમમાં જે ક્રિયાનો અંશ પડ્યો છે, હન ધાતુ પડ્યો છે, એ કેવો થયો? રેખા સકર્મક. અને ઉપરાંત એક બીજી વ્યક્તિની જરૂર પડી ને, જ્યારે કરતા એકલો હોય અને શું નો જવાબ ના મળે, શું મારે છે, કોને મારે છે, તો અકર્મક થઈ. આ તો સકર્મક છે. કોને મારે છે? કૌંસને. તો આ બે પ્રત્યય છે ને ગુજરાતીમાં એક કર્મનો વાચક છે. કૌંસમ હંતુમ. શું થશે? આ હનન ક્રિયાનું કર્મ થયું. અને આ મથુરા છે કોનું કર્મ છે? ગમન ક્રિયાનું કર્મ છે. અને ક્રિયા સકર્મક છે, અને સકર્મક હોય એટલે એને કર્મવાચક બીજી વિભક્તિ જોઈએ જ જોઈએ. આટલું ઉતર્યું મનમાં? આ જે હન ધાતુ અહીં પડ્યો છે સકર્મક છે, એમાં હણનારો તો છે જ કૃષ્ણ, પણ કોણ હણાનારો છે, મરનારો કોણ છે? તો કૌંસ છે. એ હન ધાતુનું કર્મ છે, માટે અહીં દ્વિતીય વિભક્તિ લાગશે. કૌંસમ હંતુમ મથુરામ ગચ્છતિ. આટલું સમજાઈ ગયું? તો મુખ્ય વાક્યના ગજવામાં આપણે એક નાનું બીજું ઉપવાક્ય પણ મૂક્યું. વાક્ય એટલે કહે છે કે એમાં ક્રિયાનો અંશ છે. જો અહીં ક્રિયાનો અંશ છે, અહીં પણ ધાતુ વપરાયો છે, ક્રિયાવાચક. જેવો ધાતુ આવે એટલે એને એનો કારક સંસાર ઊભો થાય. આનું પોતાનું જે કારક ચક્ર હોય એ પણ આવીને ઊભું રહે. બરાબર છે? તમે એની અંદર હજી કર્ણ ઉમેરવું હોય, મારવા માટેનું સાધન તો છૂટ છે. તમે હણવા માટેનું સાધન તો બોલો, શેના વડે મારે? ક્યાં બાણ હતું યાર? મુઠ્ઠી આમ મુષ્ટિકાની મારે પતાઈ દીધી. બાણ કે તલવાર એવું નતા લઈ ગયા કૃષ્ણ, ફેટમબાજીથી જ પતાઈ દીધું કામ. તો એ માટે સંસ્કૃતમાં શબ્દ છે મુષ્ટિકા. કયો શબ્દ છે? મુઠ્ઠી એવો માર્યો બરાબરનો. હવે એ માલા જેવો શબ્દ થયો, આકારણ સ્ત્રી. એનું તૃતીયા કરવું પડે. શું કરવું પડે? મુષ્ટિકયા. માલયાની જેમ રૂપ શું થાય? મુઠ્ઠીએ એને માર્યો. અનેક ઠેઠો ઉપર લગાવી જેમ કે બહુવચન કરી દેવું તો મુષ્ટિકા ભીહી કરી દો, તૃતીયા બહુવચન. મુઠ્ઠીઓ મારી માવન પતાઈ દીધી. બરાબર છે? તો આટલું સ્પષ્ટ થઈ ગયું. હવે તમે બીજે શું પ્રપંચ કરી શકો? પ્રપંચ કરવું એટલે બોલવું કરવું. આ બધા જે વિભક્તિમાં પદો પડ્યા છે એને તમે અભેદમૂલક વિશેષણો પણ વાપરી શકો અને ભેદમૂલક વિશેષણ પણ વાપરી શકો. દાખલા તરીકે આપણે છઠ્ઠી વિભક્તિ વાળા ભેદમૂલક વાપરીએ. કૃષ્ણ કોનો? એના બાબાનો. જેમ રામ કોનો? દશરથનો. એમ કૃષ્ણ કોનો? વસુદેવનો છોકરો. એમ તમારે કહેવું છે. તો વસુદેવસ્ય. તો વસુદેવ જુદા છે અને કૃષ્ણ જુદા છે, માટે છઠ્ઠી વિભક્તિ આપણે વાપરી. એ થયું ભેદમૂલક વિશેષણ. બરાબર? સમજાયું? તો વસુદેવસ્ય કૃષ્ણઃ કૌંસમ મુષ્ટિકયા હંતુમ મથુરામ
મથુરામ ગચ્છતિ. હવે મથુરા કેવી વિશાળ નગરી છે. ગોકુળ તો આવું નાનું ગામડું હતું. અમે લોકો વિશાળ મથુરા નગરીમાં જાય તેમ કેવું છે. તો શું કરીશું? વિશાલામ. શું કરીશું? વિશાલામ મથુરામ ગચ્છતિ. બરાબર છે. મહાનગરી એમ પણ કરી શકાય તમારાથી, પણ બધા સ્ત્રીલિંગ બીજી વિભક્તિ એક વચનમાં મૂકવા પડે, કેમ કે આ એવું છે. બરાબર. તો અભેદમૂલક વિશેષણો પણ આમાં તમે મૂકો એટલે આ વાક્ય સરસ મોટું શોભાયમાન વાક્ય બની બોલે. શરૂઆત કરવાની પણ આટલાથી, કૃષ્ણ જાય છે. બરાબર છે. શરૂઆત ક્યાંથી કરવાની? એકદમ સાદા વાક્યથી પહેલું પકડવાનું કે આ કોણ છે, પહેલો પુરુષ છે, બીજો પુરુષ છે કે ત્રીજો પુરુષ છે, એ બધું ક્રિયાપદ આપો. પછી એના કારકો વિચારવાના ચાલુ, પછી એના ઉપવાક્ય તરફ ધ્યાન આપો. બરાબર. આવું તબક્કાવાર આપણે આગળ વધવાનું છે. હા, કરી નાખો બોર્ડ ઉપરથી. આમાંથી આપણે જુદા જુદા અજમાઈએ. કુંભાર ભાર લઈ જવા માટે ગધેડાને બાંધે છે. તો આમાં સાદું વાક્ય કયું છે? કુંભાર બાંધે છે. કર્તા ને ક્રિયાપદ તરફ જ જુઓ પહેલા આપણે. બરાબર છે. કુંભાર બાંધે છે. આટલાનો પહેલો અનુવાદ વિચારો. બીજે ક્યાંય દ્રષ્ટિ રાખવાની નથી, ભલે ગમે તેટલું વાક્ય મોટું હોય. કરતા ને ક્રિયાપદ એટલે પહેલા વિચારી લેવા. તો હું નથી, તું નથી, પેલો છે. બરાબર છે. તો કુંભાર બાંધવાનું કામ કરે છે, તો એને પ્રથમ લગાડી દો. કુંભકાર બાંધે છે માટે શું? બધનાતી. કયું ક્રિયાપદ છે? બધનાતી. આગ્રહ ઊંચો કરજો. હા, કુંભકાર બધનાતી. કુંભકાર બાંધે છે. બાંધવું ક્રિયા કેવી છે? સકર્મક ક્યાં કરવા? હું બાંધવા તૈયાર છું. તમારી પાસે દોરી છે, તો કોને બાંધું? અરુંબત કે ગધેડો નથી. બાંધવા માટે કોઈ બંધાનાર જોઈએ, બાંધનારો જોઈએ, અને બંધાવવા માટે બીજી વ્યક્તિ જોઈએ. સકર્મક છે. કરતા ઉપરાંત એક વ્યક્તિની જરૂર છે. કરતા ઉપરાંત એક વ્યક્તિની જરૂર. કોને બાંધે? કોને બાંધનારો છે, કોને બાંધે? તો આપણે હવે જડી ગયું કે ગધેડા એ શું છે? કર્મ છે. એટલે શું કરીશું? ગર્દભમ બધનાતિ. ગર્દભ શબ્દ છે, અથવા તો સંસ્કૃતમાં રાસભ શબ્દ છે. રાસભમ બધનાતિ એ શબ્દ છે ગધેડા માટે. બરાબર. હજી ત્રીજો શબ્દ કોઈ યાદ આવે છે? મને યાદ આવી ગયો. હા, જો વૈશાલીબેનને યાદ આવે. ખર શબ્દ છે. ખરમ બધનાતિ. શું? ખરષ્ટિલિટી ગધેડા. હા, એ આવ્યો ને, તો યાદ આવી ગયો છે. ત્યારે ઉપયોગમાં લેવાનો છે આપણે. હજી કોઈ ચોથો શબ્દ આવડે છે ગધેડા માટેનો? હે, બરાબર. જો લેખન આવે છે. વૈશાખ નંદનમ. એ ઉનાળામાં બહુ મોચી કરે, રાજી રાજી થઈ જાય. જેટલી વધારે ગરમી પડે એટલું વધારે ગધેડું મૂકે.
પામનાર. આપણે બધા ત્રાસ પામી જઈએ અને એસી રૂમ ક્યાં છે શોધી કાઢો. ચાલો રાઠોડ રૂમમાં જતા રહીએ, ઠંડક લાગે. તો આ ગધેડો જેમ ઊભા તડકાની અંદર દોડવાનું ચાલુ કરે. તો સંસ્કૃત ભાષાની સમૃદ્ધિનો પણ વિચાર કરવાનો. આપણે બધા શબ્દો સાંભળવા મળ્યા હોય કે યાદ નથી આવતા જલ્દી, તો મગજને ટ્રેનિંગ આપવાની કે આ એક શબ્દ છે ગધેડો, હું કઈ રીતે સંસ્કૃતમાં એને કયા શબ્દોમાં મૂકી શકું. બરાબર છે? તમારા જે માર્કનો ફેર પડે ને, કોકને 53 માર્ક આવે, કોકને 73 માર્ક આવે, એ આવામાંથી આવી જતા હોય છે કે હા આને નવો શબ્દ આવડે. બધા ગર્દપ તો વાપરે, પણ વિદ્યાર્થીઓ જો નવા પર્યાયો વાપરવાનું પણ શીખે તો થોડા વધારે માર્ક પણ મળે. જો આપણે બસ 4 શબ્દોની સમૃદ્ધિ આવી ગઈ ધીરે ધીરે વિચારવાનું શરૂ કર્યું તો 4 વસ્તુ મળે. સાદું વાક્ય છે કુંભકારઃ ગર્દભમ બદનાતિ. આ મુખ્ય વાક્ય થઈ ગયું. સિમ્પલ સેન્ટેન્સ ઇઝ ઓકે નાઉ. હવે એના પેટમાં શું મૂકવાનું છે? ઉપવાક્ય. કારણ કે ક્રિયાપદમાં શું આવ્યું છે? જવા માટે. એટલે બાંધ્યો ગધેડાને પહેલો. કેમ બાંધ્યો? હવે એના શરીર ઉપર પેલી કોથળી મૂકીને માટી ભરવાની, બહાર લઈ જવાનું છે, ઈંટો ભરી લઈ જવાની છે. હા, એ ભવિષ્યમાં કરવાનું છે કામ. અને બાંધવા માટેનો એ હેતુ છે. એ શું છે? શા માટે બાંધ્યો? અને પછી કારણ કે જો બાંધે નહીં તો પાછવા માંડે ને જતું ગધેડું, એટલે પેલા બાંધી દેવું પડે. તો બાંધવા માટેનો હેતુ આ છે કે એની પર વજન લઈ જવું છે આપણે. તો જવા માટે ક્રિયાની જોડે માટે આવ્યું, માટે એ શું કહેવાય? હેત્વર્થ કૃદંત કહેવાય. શું કહેવાય? હેત્વર્થ કૃદંત કહેવાય. તુમ વાળું જે રૂપ હોય ને, ધાતુ વત્તા તુમ, એટલે હેતુ અર્થમાં વપરાયેલું કૃદંત કહેવાય. હેતુ અર્થમાં મુખ્ય ક્રિયા કરવાનો હેતુ શું છે? વોટ ઇઝ ધ ઇન્ટેન્શન? પ્રયોજન શું છે? એ પ્રયોજનવાચક કૃદંત છે. બરાબર? જે ધાતુ હોય ને સંસ્કૃત ભાષામાં ક્રિયાવાચક ધાતુ, એને બે પ્રકારના પ્રત્યયો એમાંથી ક્રિયાપદ બને, જેના માટે તી તહ અંતિ પ્રત્યય હોય છે. નવ પરસ્મૈપદ અને નવ આત્મનેપદ. બરાબર છે? આ નવ પ્રત્યયનો સેટ છે. પણ બીજા છે કૃદંતો છે. ધાતુને લાગનારા પ્રત્યયો કયા? તો ક્રિયાપદના પ્રત્યયો અને કૃદંતના પ્રત્યયો. ધાતુના બે પ્રત્યય લાગતા હોય છે. તો આપણે અહીં તો બદનાતિમાં પેલો એક સેટ વાપર્યો, પણ આવી જે ક્રિયા હોય ને ભવિષ્યમાં થનારી, એને માટે કૃદંત વપરાય છે. બરાબર છે? બીજા પ્રકારના પ્રત્યયો છે. એમાં તુમ આપણે અત્યારે શીખી રહ્યા છીએ. તુમ એક કૃદંત છે, હેત્વર્થ કૃદંત છે, હેતુ અર્થમાં વપરાય છે. મુખ્ય ક્રિયા કરવા માટેનો હેતુ કે છે કૃદંત. ઓકે? તો લઈ જવા માટે આમાં શું છે જુઓ છે. બે છે આપણી પાસે. નેતૃત્વ પણ છે અને બહારનું વહન કરાવવું છે ને. જો સાંભળો, નેતૃત્વ અને ઓઢું વચ્ચેનો તફાવત કરો. મારે તને ભારતની યુનિવર્સિટીમાં લઈ જવો છે. બરાબર? તો હાથ પકડી લઈ જઈશ. મારે ખભે નહીં બિહાડ. આમાં શું કરવાનું? હાથ પકડીને ગધેડાને નથી લઈ જવાનું, પણ એના ઉપર વજન મૂકવાનું. તો ત્યારે કયું ક્રિયાપદ વાપરવું જોઈએ આપણે? ઓઢું વાપરવું જોઈએ. ધાતુ વાપરવું. બેમાં ફેર સમજાયો ને? તમે સમજ્યા? તમે થેલીમાં શાકભાજી લઈ જાઓ છો, એ વહન કરો છો, વેઇટને ઊંચકો છો, પણ ભાઈબંધને લઈ જાઓ છો તો ભાઈબંધને ઊંચકવો પડતો નથી. એવો સંદર્ભ હોય ને ત્યારે નયતિ ક્રિયાપદ વાપરવું છે. બેમાં કયો વાપર? બંને અર્થ તો ગુજરાતીમાં લઈ જવા માટે એવું જ લખ્યું છે, પણ નેતું નહીં વાપરીએ. પણ નરેન્દ્ર મોદી આપણને વિકાસની દિશામાં લઈ જાય તો ઉચકી લઈ જાય ના, તો એ નેતા કહેવાય. લઈ જનારો, આંગળી પકડીને દોરી જનારો. ધેર ઇઝ અ ડિફરન્સ. એનો ખ્યાલ કરવાનો. બરોબર છે? તો શું મૂકીશું? ઓઢું. કુંભકા. હવે ભાર શબ્દ છે, ભારે સંસ્કૃત શબ્દ છે કે કેવો છે? ગુજરાતીમાં વજન લઈ જવા માટે, પણ સંસ્કૃત શબ્દ છે. આ ભાર પોતે સંસ્કૃત છે. તો ભારમ વોઢું, ભારનું વહન કરવા માટે
ગર્દભમ બધનાતિ. બરાબર છે? અહીં તુમ નથી પણ ઢૂમ વપરાય. ઓકે? હવે તમે આની અંદર શું કરી શકો બીજું? આ બધા કારકોના વિશેષણો વાપરી શકો. કેવો કુંભકાર, કેવો ભાર, ગર્દભ કેવો. બરાબર? તો એ દરેકનું તમે કંઈક કંઈક વિચારી શકો. દાખલા તરીકે ભારનું કંઈક વિચારીએ આપણે. બહુ જ ભાર લઈ જવો છે તો ભાર શબ્દ પુલ્લિંગ છે. મહાન, મહાનતમ, મહાનતમ શું થશે? મહાનતમ ભારમ. અથવા અતીવ એવો અવ્યય પણ વાપરી શકો. અતીવ ભારમ. બરાબર છે? સ્વલ્પમ ભારમ પણ લખી શકીએ. થોડું ઊંચો ભાઈ શ્વેત ગર્દભ. અરે વાહ. શ્વેતમ ગર્દભમ અથવા ચંચલમ. ચંચલ ગધેડાને બાંધવો પડે. ચાલવા પડે. ભટકતા ભ્રમંતમ ગર્દભમ. ભટકતા ગધેડાને બાંધે છે. ગમે ત્યાં ભટક ભટક કરે પણ પેલા ત્યાં બાંધી જાય. બરાબર? ભ્રમણ ક્રિયા પર. તો આ રીતે વાક્યમાં તમે આગળ વધી શકો. ઘણી ખૂબ મોટ પડતી. તમારે કોઈ વાક્ય બનાવીને મને આપવું છે ગુજરાતીમાં? આમાંથી પસંદ કરું મારી રીતે. ભાઈ બોલો તમે કંઈક કે સાહેબ આ વાક્યનો અનુવાદ કરો. જેમાં માટે વાપરવાનો આમ કરવા માટે કોઈ વાક્ય બનાવો. ચલો તમારી ચોઈસ બનાવો. તમે વિચારવાનું શરૂ કરો. તમને બોલવાની ચાન્સ એટલે આપો છો તમે એક્ટિવ થાઓ. રેખા બોલ ને કંઈક તો બોલ. રામ રાવણને મારવા માટે લંકામાં જાય છે. એ તો આવી ગયો આમાંથી. બેચા એ શિયાળ શોધી કાઢે. સાવ નવું વાક્ય કોઈ બોલો. વિશાલીબેન તમને જાણતા હો. હું પુસ્તકો લઈ જવા માટે પુસ્તકાલયમાં જાઉં છું. હા? હું પુસ્તકો લઈ જવા માટે પુસ્તકાલયમાં જાઉં છું. ચલો હવે સાદું વાક્ય શું છે? હું જાઉં છું. બરાબર? આ સાદું વાક્ય. વિશાલીબેન તમે બોલો. આ બે જેની નીચે મેં લીટી કરી જેટલા વાળો પેલો અનુવાદ કરો. હા બોલો બોલો. અહમ ગચ્છામિ. અહમ ગચ્છામિ. આપણો વિચાર સરસ કરવાનો. અહમ ગચ્છામિ. બરાબર? ઉતાવળી હા. સંસ્કૃત છે ને વૈશાલીબેન સંગીતમય ભાષા છે. આપણે જ્યારે ઉચ્ચાર કરીએ ત્યારે એમાં સાઉન્ડ ઇફેક્ટ આવી ગઈ. અહમ ગચ્છા. ઓકે? ગચ્છાતિ થઈ ગયું. તો સારી. અહમ ગચ્છામિ. બરાબર? કાને સાંભળવું ગમે ને એવું સરસ સંસ્કૃત ઉચ્ચાર કરવાનો. ઓકે? અહમમાં નાસિકા ધ્વનિ સંભળાવવાની. અહમ ગચ્છામિ. પુત્ર ગચ્છામિ જવા માટે જગ્યા કઈ છે? ગ્રંથાલય. ગ્રંથાલય એટલે કઈ વિભક્તિ આવશે? પેલા બેન બોલો. પેલા બેન. હા તમારો વારો. તમે બોલો. ગ્રંથાલયમાં કઈ વિભક્તિ છે બેના? એમને બોલવા દો. આપણે શું નિયમ ભણાયા? બોલો. નિયમ પહેલા બોલો.
આવડશે હો ના ગણિત મિત્ર આવડી નિયમ શું ભણાવે છે બેન તમે કહો છો મને મદદ કરો થોડી તમે જવાબ આજે શું કરવાનું વાક્યમાં જવું ક્રિયા વપરાય છે ને તો જ્યાં જવાનું એને કઈ વિભક્તિ મેં કીધી છે હે સાચું છે તો ગભરાય નહીં આમ દસ્તક નહીં મારે હા ગભરાય છે બોલ જો બીજી વિભક્તિ કે છે આને સાંભળ્યું છે ત્યાં બી સાંભળ્યું હતું ને કે જ્યાં જવાનું હોય એને કઈ વિભક્તિ તો હું જાઉં છું એવું વાક્ય છે એમાં જનાર વ્યક્તિ ક્યાં જાય છે તો જ્યાં જવાનું છે એ જગ્યા કઈ થઈ ગ્રંથાલય થઈ ને ક્યાં જાય તમે અહીંથી નીકળો તો જવા માટે જગ્યા હોય ને કે હું ઘેર જઉં છું ભાઈ બસ સ્ટેન્ડે જઉં છું જવા માટેનું લક્ષ્ય સ્થાન હોય છે તો આ વાક્યમાં લક્ષ્ય સ્થાન કોણ છે ગ્રંથાલય એને કઈ વિભક્તિ લાગશે બીજી હવે તો નામ શું હા સુરતા તો સુરતાને તો સુરતા હોવી જ જોઈએ ને સરસ નામ છે હો ગ્રંથાલયમ ગચ્છામિ અહમ कुत्र गच्छामि अहम ग्रंथालयम गच्छामि ક્યાં જઉં છું ગ્રંથાલયમાં જઉં બરાબર ગુજરાતી ભાષામાં ભલે સપ્તમી હોય પણ એનો અનુવાદ બીજી વિભક્તિથી થાય હા જ્યાં જવાનું હોય એટલે કઈ વિભક્તિ સુરતા હવે સુરતા બોલે હો બરાબર તાર નામ સરસ પાડ્યું તાર મમ્મી બરાબર તો સુરતા રાખવાની આપણે ચલો હવે કિમર્થમ ગચ્છામિ આને શું પૂછવાનું આપણે આ કિમર્થમ પૂછવાથી શું મળે હેતુ મળે જવા માટેનો હેતુ દેખાય કિમર્થમ ગચ્છામિ તો વાંચવા માટે કયો ધાતુ છે પેલી છેલ્લેથી બીજી આગળની બેંચ છેલ્લેથી આગળની બેંચ બે બેનો ચાન્સ વાંચવા માટે કયો ધાતુ છે બેના બોલ તને પૂછું છું મને નહીં હા તમને બેને પૂછું છું જવાબ આપ જલ્દી વાંચવા માટે કયો ધાતુ છે સંસ્કૃતમાં વાંચવા માટે પઠ ધાતુ છે પઠામિ પઠાવહ પઠામહ પઠસી પઠથ પઠથ પઠતી પઠતઃ પઠન્તિ બોલ પઠામી બરાબર છે એ તો કયું થયું વર્તમાન કાળનું રૂપ છે આપણે કૃદંત વાપરવું છે આ બે ભેદ બતાવ્યા છે ને આ માટે જ્યારે હોય ને માટે હોય ત્યારે આ રૂપ વાપરવાનું જો મેં એરો દોરેલા બસ બરાબર છે તું સાચું બોલ મોટે નહીં પઠિતુમ શું કરીશું પઠિતુમ આમાં શું થયું છે જુઓ ધ્યાન આપો બે મિનિટ થોડું કંઈક નવું થયું આમાં તુમ પ્રત્યય ઉપરાંત એક વધારાનો ઈ ઉમેરાયો એટલે પઠિતુમ થયું આવા ધાતુ જે હોય ને એને સેટ ધાતુ કહેવાય છે કેવા કહેવાય છે આ ઈટનો આગમ થાય છે એટલે કે રસ્વ ઈ ઉમેરાય છે મૂળ ધાતુ જો કથ એટલો જ છે પણ દસમા ગણનો અય લાગ્યા પછી એમાં ઈ પણ ઉમેરાય તો કથયિતુમ એ સેત ધાતુ છે કેટલાક સમાજમાં શેઠિયાઓ હોય છે બરાબર એમ ધાતુઓમાં પણ કેટલાક શેઠિયા છે સ ઈટ એમાં ઈ ઉમેરી જાય એના પેટમાં તો પઠતુમ ના કરે પણ પઠિતુમ કરવું પડે ઈ ઉમેરાય છે હા અમે પાઠશાળામાં ભણતા ને તો અમને સેટ અને ઈટની કારિકાઓ દુખાય કે આટલા આટલા ધાતુઓમાં ઈ લાગે છે બરાબર આપણે ગોખવું નથી આપણે મગજથી ધ્યાન રાખીશું કે આટલી જગ્યાએ ઈ અંદર એના પેટમાં બેસી જાય તો આ રૂપરચનામાં અહીં જે લખ્યું છે ને એનો આ એક વિશેષ આ રૂપરચના છે કોક ધાતુ એવા છે કે જે સેટ સ ઈટ સહિતના છે તો નીકળી જાય બરાબર છે એટલે સેટ ધાતુ કહેવાય છે તો પઠિતુમ હવે પઠ ધાતુ કેવો છે સકર્મક કે કર્મક કોણ વિચારશે સુરતા વિચારે વાંચવા માટે કોણ કોણ જોઈએ અરે વાહ આવડે જ છે જો સુરતા આવી ગઈ હા સુરતા શું કોણ જોઈએ વાંચવા માટે વાંચનારો જોઈએ અને વાંચવા માટે પુસ્તક જોઈએ એ જોઈએ ને વાંચું ક્રિયા આપણે એટલે જ થાય ચોપડી તો હોવી જ જોઈએ શું વાંચું
મારી બેનપણી ચોપડી લઈ ગઈ છે, આપણે એવું કહીએ, અને હું વાંચનારું છું પણ મારી ચોપડી બહાર ગઈ. તો આ સકારાત્મક ધાતુ છે. કેવો છે? એટલે એમાં કર્મ આવશે વાંચવા માટે. આ કર્મ છે. કર્મને કઈ વિભક્તિ લાગે? બીજી વિભક્તિ. તો શું થશે? અહમ પુસ્તકમ પઠિતુમ ગ્રંથાલયમ ગચ્છામિ. બરાબર થઈ ગયું વાક્ય. હવે પુસ્તકનું વિશેષણ એક એક બોલતા જાઓ. છેલ્લો ભાઈ બોલે ચેક્સ વાળો પુસ્તક. યુ 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 પુસ્તક કેવું પુસ્તક વાંચીશું? બોલ, કોઈ એક વિશેષણ બોલ કે આવું પુસ્તક. બોલ, કોઈ બી બોલ, વિશેષણ આપો. જ્ઞાનથી ભરેલું એવું તો બોલ યાર. પુસ્તક કેવું હોવું જોઈએ? ચિત્રથી ભરેલું કેવું તારે? જ્ઞાનથી ભરેલું. તો શું કરીશું આપણે? કે જ્ઞાનથી ભરેલું એવું જોડવું આપણે. જો જ્ઞાનથી માં તૃતીય આવી ગઈ, શેનાથી ભરેલું? ભરવા માટેનું સાધન છે. તો પૂર્ણમ જ્ઞાનેન પૂર્ણમ, આનો સમાસ કરી દો તો પછી જ્ઞાન પૂર્ણમ થાય. જ્ઞાન પૂર્ણમ પુસ્તકમ પઠિતુમ ગ્રંથાલયમ ગચ્છામિ. જ્ઞાનથી ભરેલું. વધારે પ્રવચન કરવો હોય તો જ્ઞાનેન પરિપૂર્ણમ. હારી કરે ઠાહી જેમાં જ્ઞાન ભર્યું છે ને એમ પણ થાય. પરિપૂર્ણમ જ્ઞાનેન પરિપૂર્ણમ ગ્રંથમ પઠિતુમ પુસ્તકમ પઠિતુમ ગ્રંથાલયમ ગચ્છામિ. બરાબર? આવી રીતે થોડો મનમાં વિચાર કરો કે આનું મને કારક ગોઠવા. એટલે વિભક્તિ પ્રયોગ કયો કરો છે એ મનમાં વિચારવાનું શરૂ થશે. મારે એક વાપરવું છે. આ પુસ્તકમ નપુંસકલિંગ દ્વિતીય એકવચન છે તો એનું વિશેષણ પણ નપુંસકલિંગ દ્વિતીય એકવચનમાં લેવું પડે. બરાબર છે? હવે માની લો કે ગ્રંથાલય કેવું એમ કેવું છે. અમારા ગામનું છે ને, એ ગામનું ગ્રંથાલય ત્યાં જવું છે. નગરનું બોલ, સંસ્કૃત બોલ વૈશાલી. નગરસ્ય. આનું ભેદમૂલક વિશેષણ ગોઠવીએ કે અમારા ગામનું જે છે ને એ ગ્રંથાલયમાં મારે જવું છે. નગરસ્ય ગ્રંથાલયમ ગચ્છામિ. બરાબર છે? સમજાયું? નગરપાલિકાનું ગ્રંથાલય એમ માલિક રેખાકાર કર્યું. નગરપાલિકાનું સ્ત્રીલિંગ શબ્દ મેં મૂક્યો છે તારા માટે. બોલ. નગરપાલિકા કાયાહા ષષ્ઠી. પાલિકાયાનું કહીશ તો સપ્તમી રહી જશે બેટા. નગરપાલિકાની માલિકીનું એમ કેવું છે. ષષ્ઠી વિભક્તિ વાપરી. તો શું કરવું પડે? નગરપાલિકાયાહા ગ્રંથાલયમ ગચ્છામિ. પેલામાં શું કર્યું છે? નગર શબ્દ અકારાંત હતો. નગર શબ્દ અકારાંત એટલે વનની જેમ રૂપ ચલાવે તો નગરસ્ય સહેલું હતું. પણ નગરપાલિકાનું એમ માન લો કેવું છે મારે, તો શું કરવું પડે? નગરપાલિકા શબ્દને માલાની જેમ સમજીને ષષ્ઠીમાં ફેરવવું પડે. તો નગરપાલિકાયાઃ ગ્રંથાલયમ ગચ્છામિ એવું થશે. ક્લિયર? બોલો, બીજા કોઈને કંઈ કહેવું છે? દાખલા તરીકે રાજાનું ગ્રંથાલય એમ કેવું છે તો શું કરશો? અલ્પેશ? રાજસ્ય બોલ્યો. બરો રાજ્ઞસ્ય. પાછું બીજું અસત્ય થયું. મૂળ શબ્દ રાજન છે. કયો છે? તો રાજન શબ્દ નહીં લેવાનો આપણે. આપણી સંપત્તિ કેટલી, આપણે ગજમ કેટલા પૈસા જોઈને ખર્ચો માંડવો પડે ને યાર. આપણને ખાલી અકારાંતના રૂપો આવડે છે તો નૃપો વાપરો ને. હા, નૃપસ્ય. રાજમાં તો તમારે ગડબડ થઈ જશે. રાગના રૂપ તો ના આવડે ને. રાજસ્યની ખોટું. અને આણે શું કર્યું? એની કરો રાગન અથવા તો નૃપસ્ય. સલામત ગેમ રમવાની. આપણે કઈ ગેમ રમવાની? સલામત ગેમ રમીએ ને તો આપણે માર્ક કોઈ કાપી ના જાય. વિશ્વવિદ્યાલય. હા, યુનિવર્સિટીનું. તો વિશ્વવિદ્યાલયસ્ય ગ્રંથાલયમ ગચ્છામિ. યુનિવર્સિટીની માલિકી. તો
તો આવી રીતે ષષ્ઠી વિભક્તિ જુદી જુદી વિચારી જોઈ ગ્રુપમાં, એટલે એક એક ગ્રુપની સંપત્તિ આવતી છે આપણી પાસે, થોડી થોડી મૂડી વધારવાની, બરાબર છે. સાદું વાક્ય બનાવી લીધું, પછી એના બધા કારકોમાં વિચાર કરવાનો કે આમાં ભેદમૂલક વિશેષણ ક્યાં હું વાપરી શકું, ષષ્ઠીવાળું પદ ક્યાં ભેદમૂલક વાપરી શકું. એમ કરશો તો તમારો ઉમેરો થતો જશે ને વાક્ય મોટું ને સુંદર લાગતું થઈ જશે, બરાબર. હવે આટલી મિનિટમાં જે નવું વાક્ય વિચારી રાખ્યું છે, તમારે મારી પરીક્ષા કરવા માટે કોઈ એવું આમ વપરાતું વાક્ય તૈયાર રાખવું જોઈએ. ઉભા રહો સાહેબ, આ પૂછી આપો, બરાબર. પેલા બેન બોલે, તમે કોઈ વાક્ય બોલો. અરે બોલે જલ્દી, વાંદરો કેરી ખાવા ઝાડ પર ચડે, એવું કંઈક વાક્ય બનાવી દેવાનું આપણે. બોલ, તારું નામ શું છે? તેરી બોલ, તારું નામ બોલ. તું નહીં, પેલી કહું છું, છેલ્લીથી વચ્ચે છે એ બે. હા, હું પૂછું અને પૂછું છું, તારું નામ બોલ પેલા ઉભી થા. હા, કેતુ નામ છે. કેતુ એટલે શું બેટા? ખબર છે? રાહુલ કેતુ વાળો કેતુ નહીં. કેતુ એટલે ધજા સંસ્કૃતમાં, બરાબર. તું તારા ઘરની ધજા છે. બોલ, કેતુ વાક્ય બોલ. શું? હું દૂધ લેવા માટે દૂધ ડેરી જાઉં છું. હું દૂધ લેવા માટે, હું બોલાવે તું કરી દે. ચલો, તું દૂધ લેવા માટે ક્યાં જવું છે? બોલ તારે. ડેરી. ડેરી શબ્દ સંસ્કૃત નથી હો, બરાબર છે. ડેરી શબ્દ તો અંગ્રેજી છે, બરાબર ને? હા, શું કરવું પડશે? સંસ્કૃત બનાવી દીધું. તો હવે કેતુ જ બોલવાનું છે. કેતુ ભાગી જ જાઓ, નથી વાક્ય બોલી પણ હવે સાદું વાક્ય કયું બોલ. પણ સર તમે લખ્યું કે હું દૂધ લેવા માટે ડેરી જાઉં છું. તું જાય છે. હા, મને ગમ્યું હો, મારી ભૂલો કાઢો તો. તું જાય છે, બરાબર. બોલો, સાદું વાક્ય કયું છે ને? તું જાય છે. મોકલી દે, ચાલો સંસ્કૃતમાં મોકલી દે. સંસ્કૃત અનુવાદ કરે. તું નું શું કરીશ? તોમ કરીશ. પછી પાછું ગચ્છામી આવ્યું. આપણે આ સંગતિ એગ્રીમેન્ટ જાળવવાનું. જે વાક્યનો આરંભ કરો ને, અહમ હોય તો મી વહમ, ત્વમ હોય તો સીથ. ત્વમ ગચ્છસી, તું જાય છે. ક્યાં જાય છે? દુગ્ધાલયની કઈ વિભક્તિ વાપરી? દુગ્ધાલય શું છે? બોલ. જવા માટેનું સ્થળ, લક્ષ્ય સ્થાન. લક્ષ્ય સ્થાન વાચક શબ્દને કઈ વિભક્તિ લાગે? બીજી વિભક્તિ. આવડી ગઈ. દુગ્ધાલયમ ગચ્છસી, બરાબર. શા માટે જાય છે? દુગ્ધાલય જવા માટેનું પ્રયોજન શું છે? બોલ. માખણ લેવા માટે. દૂધ બે વખત કરવું આપણે. ચલો, કેતુ હવે વિચારવાનું જો. માખણનું સંસ્કૃત માન જોઈએ તારી પાસે, તને આવડે છે. બોલ, માખણનું સંસ્કૃત શોધી કાઢ. ખબર છે? હા કે ના? નવનીત. હા, ખબર હતી. જો આવ્યો. હા, ખબર હોય છે. જ્ઞાન અંદર પડી તો ઢંકાઈ ગયું છે. બહાર કાઢો.